બોડેલીના સાર્વજનિક દવાખાના દ્વારા ઝાંખરપુરા ગામે ફ્રી આરોગ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો। બોડેલીના સાર્વજનિક દવાખાના દ્વારા ઝાંખરપુરા ગામે ફ્રી આરોગ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 90 દર્દીઓની તદ્દન મફતમાં સારવાર કરી દવાઓ વિતરણ કરાઈ હતી। ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ ગ્રામજનોએ ડોક્ટર મોહમ્મદ આદિલ ખત્રીની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ઝાંખરપુરા પ્રાથમિક શાળામાં પંચાયત સરપંચ છત્રસિંહ બારિયા અને ઉપસરપંચ નાગજીભાઈ બારિયાના સહકારથી બોડેલીના અલીપુરા ચોકડી પાસે આવેલ સાર્વજનિક દવાખાના દ્વારા ફ્રી આરોગ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં તાવ, શરદી, ખાંસી, બ્લડ પ્રેશર, સુગર સહિતના દર્દોથી પીડાતા ગ્રામજનોની સારવાર કરી તદ્દન મફતમાં દવાઓ આપવામાં આવી હતી। આજ રોજ ઝાંખરપુરા ખાતે ડૉક્ટર આદિલ ખત્રી વતી કેમ્પ રાખ્યો હતો। એમાં ફ્રી ચેકઅપ હતું। એમાં ઝાંખરપુરાના દર્દી 90નું ઓપીડી થયું છે અને બહુ સારી રીતે સેવા આપી છે। એ બદલ હું ઝાંખરપુરા સરપંચ વતી એમનો આભાર વ્યક્ત કરું છું। કુલ કેટલા દર્દીઓ લાભ? કુલ 90 દર્દીએ લાભ લીધો। આપણે ઝાંખરપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ છું મેં, અને આજ રોજ તારીખ 24/11/2024ના રોજ આપણે બોડેલીથી ડૉક્ટર આદિલ ખત્રી અત્યારે સારવાર માટે ઝાંખરપુરામાં નિદાન આરોગ્ય કેમ્પ રાખેલો છે। તો એમાં ઝાંખરપુરા ગામના નાગરિકો લગભગ 90થી 91 માણસો આપણે લાભ લીધો છે, અને બોડેલીની અંદર 85 કે 80ના દવાખાના ચાલે છે। તો આવા ડૉક્ટરો કોઈ પણ લાભ લીધો નથી, પણ આ ડૉક્ટર આદિલભાઈ ખત્રી એમનો મેં ખૂબ આભાર માનું છું। તો મફત નિદાન કેમ્પ રાખેલો છે, એટલે ગામજનોને આનંદ આવ્યો છે કે આવા ડૉક્ટરો મળે તો અમને ખૂબ આનંદ થાય। એટલે ઝાંખરપુરા ગ્રામ પંચાયત એમનો ડૉક્ટર સાહેબનો ખૂબ આભાર માને છે। એ બદલ હું ખૂબ આભાર માનું છું નાગજીભાઈ। શું નામ તમારું? નાગજીભાઈ કોઈજીભાઈ, ઝાંખરપુરા। હું છું ડૉક્ટર આદિલ ખત્રી, સાર્વજનિક દવાખાનું અલીપુરા 4 રસ્તા પાસે આપણું દવાખાનું આવેલ છે, વિષ્ણુ ફરસાણની સામે। આજે તારીખ 24 નવેમ્બર 2024ના રોજ ઝાંખરપુરા ગામ બોડેલી તાલુકાનું ઝાંખરપુરા ગામે આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ હતો, કે જેમાં ટોટલ 90 જેટલા દર્દીઓએ તપાસ કરી હતી, અને એમાં ઘણા દર્દીઓને બીપીની તકલીફ હતી, શુગરની તકલીફ નીકળેલી, અને તાવ, શરદી, ખાંસી જેવા દર્દીઓને સારવાર પણ મફત આપવામાં આવેલ હતી। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।